વડોદરામાં આઉટસોર્સિંગના વિરોધમાં સફાઈ કામદાર સંઘર્ષ સમિતિનું કમિશનરને આવેદનપત્ર। પાર્ક્સ એન્ડ ગાર્ડન તથા ઝૂ ખાતામાં તમામ કર્મચારીઓને આઉટસોર્સિંગની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે। સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા યુનિયન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને આ નિર્ણય ઉપર પુનર્વિચારની માંગ કરવામાં આવી છે। કર્મચારીઓનું કહેવું છે કે 17 એપ્રિલ 2025ના રોજ આઉટસોર્સિંગ મુદ્દે યોજાયેલી મિટિંગથી જ વિરોધ શરૂ થયો હતો, છતાંય 18 જૂનના રોજ ઓનલાઈન જાહેરાત દ્વારા આઉટસોર્સિંગની પ્રક્રિયા આગળ વધારાઈ હતી, જેને લઈને સંઘ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અત્યારે આઉટસોર્સિંગ પર સ્ટે ઓર્ડર મળ્યો છે। કર્મચારીઓએ અગાઉ કાયમી બનાવેલા માનવ દિન કર્મચારીઓને જેમ કાયમીપણાનો લાભ આપવા માંગ ઉઠાવી છે। તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે તેઓ સતત રજૂઆત કરી રહ્યા છે અને હવે આંદોલનના પગલાં લેવાની નોબત આવી છે। વિશેષ રૂપે કોઈપણ કર્મચારીને હેરાન કરવાની જવાબદારી તંત્રની રહેશે તેવું સંઘે સ્પષ્ટ રૂપે જણાવ્યું છે। સત્તાવાર પ્રતિનિધિત્વ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ વડોદરા। આજરોજ અમે કમિશનર સાહેબને એટલા માટે મળવા આવ્યા છે કે અગાઉ પાર્ક એન્ડ ગાર્ડન કર્મચારી જે કર્મચારી લોકો 15 વર્ષથી કામ કરતા હતા એ કર્મચારી જેઓને કે આઉટસોર્સિંગ દ્વારા રાખવા માટે આ લોકોએ પહેલ કરી હતી એને અમે સખત વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમને ધ્યાન ના આપતા કમિશનર સાહેબ તરફથી અમને લોલીપોપ આપવામાં આવ્યો હતો, પણ અમે કર્મચારી સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા કર્મચારીઓને લઈને પછી હાઈકોર્ટનો દરવાજો ખખડાયો છેલ્લા, અને પછી અમે હાઈકોર્ટમાંથી આજે સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે। 2 દિવસ પહેલાં લઈ આવ્યા હતા, પણ શનિ રવિના કારણે અમે આજે સ્ટે ઓર્ડરની કોપી કમિશનર સાહેબને અપાયા છે અને કર્મચારીના હિતમાં કામ થાય એવું કહેવાયા છે કે ભાઈ નીચે કોઈ નહીં સાંભળે પણ છેલ્લા કોર્ટ તો સાંભળે જ છે, કર્મચારીના હિતમાં વાત કરશે જ। એટલા માટે આજ રોજ અમે પાર્ક એન્ડ ગાર્ડનના કર્મચારીઓ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ લઈને અને આજે એમના સાહેબને મળવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છે। 140 કર્મચારી છે, એમાંથી રેગ્યુલર 118 કર્મચારી છે। એ નામ સાથે અમે સ્ટે ઓર્ડરની કોપી, એમનું નામજોગ ઓર્ડરની કોપી અને આગળ જે પણ વિષય હશે એ કમિશનર સાહેબને જોવો પડશે, નકર કોર્ટની ઉપર તો કોઈ છે નહીં એવું આજે અમે સાહેબને મળીને કહેવા આવ્યા છે।